આજની વાર્તા મધુર દાંપત્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી શકે છે. મિત્રો, મધુર દાંપત્ય વિશે તો મેં તમને કેટલી વાર્તાઓ કીધી છે, કેટલાય પ્રસંગો કીધા છે, પણ આજે મારે એક પ્રસંગ લેવાનો છે. એ બહુ વયોવૃદ્ધ દંપતીના અનુસંધાનની વાત કરવી છે. કોઈ એક શહેરમાં લગભગ 75-80 વર્ષના દંપતી રહેતા હતા. એકદમ સુખેથી રહેતા હતા અને એનું દાંપત્ય જીવન પણ એવું ઉલ્લાસમય હતું. અને આટલી ઉંમરે પણ એ લોકો આ દાંપત્યને સાચી રીતે સાચવી શક્યા. બરોબર એ વખતે એના બિલ્ડિંગમાં એક નવા પરણેલા એક કપલ આવે છે અને ત્યાં રહે છે. અને ધીમે ધીમે કરતા એ જે નવા પરણેલા કપલ છે એ દાદા અને દાદી જ્યાં ઉપર રહેતા હતા એના એ જ બિલ્ડિંગમાં ત્યાં વારંવાર જાય. એને કંઈક મદદ પણ કરે કે તમારે કંઈક કામકાજ હોય તો તમારે કેવું. અને એમ એની સાથે એકબીજાને ખૂબ મેળ થઈ ગયો. કારણ કે દાદા દાદી બહુ મોટી ઉંમરના, એટલે આ દંપતીને એ દીકરાના ફોર્મમાં જોવે. આ દીકરાના ફોર્મમાં જે દંપતી હતા એ એના માતા પિતાના ફોર્મમાં અથવા દાદાના ફોર્મમાં જોવે. એટલે એકબીજા વચ્ચે ખરેખર એકદમ મેળ થયો. ક્યારેક ક્યારેક આ બંને કંઈક બનાવે તો ઉપર આપી આવે, ક્યારેક ક્યારેક માનો કે અન્ય પ્રકારનું કામ હોય તેનું કામ પણ કરી દે, અને એ રીતે હતું. એમાં એક દિવસ જે બંને નાના ઉંમરના જે દંપતી હતા એ ઉપર જાય છે અને એણે એક વખત દાદી રસોડામાં હતા અને એને એક કોઈ દવાનું ઢાંકણું એકદમ બંધ હતું, એટલે એ એનાથી ખુલતું નહોતું. એટલે એ દાદા પાસે આવી અને એમ કહે છે કે તમે એને ખોલી દો એટલે હું તમને દવા આપું. એટલે દાદા એને ખોલી દે છે. બીજે ત્રીજે દિવસે પાછા આવ્યા તો ત્યારે પણ એનો એ પ્રશ્ન આવ્યો કે એ એવા પ્રકારનું ઢાંકણું હતું કે એને પોતે ખોલી શકતા નહોતા, મોટી ઉંમરના બેન એટલે કે દાદી. અને એ દાદા પાસે જાય અને એને પાસે ખોલાવી દે. ત્યારે લગભગ 5-7 દિવસ આમ થયું. એટલે પહેલાં જે યુવાન દંપતી હતા એને એમ થયું કે આપણે એને ઓપનર લાવી દઈએ. ઓપનરને ખોલવા માટેનું, ઢાંકણું ખોલવા માટેની એક સિસ્ટમ છે, એ લાવી દઈએ એટલે એને દરરોજ દાદા પાસે આવવું ન પડે. એટલે એક દિવસ એ ઓપનર લઈને ગયા, એટલે કે શીશીનું ઢાંકણું ખોલવા માટે ઓપનર આવે છે. અને એ ઓપનર દાદીને આપે છે કે તમે આ ઓપનરથી આ ઢાંકણું ખોલી નાખજો, એટલે તમારે વારંવાર દાદા પાસે જવું ન પડે. એટલે એણે લઈ લીધું. બીજે ત્રીજે દિવસે પાછા પેલા યુવાન દંપતી આવે છે અને ત્યારે પણ પેલા દાદી ફરીવાર પાછા દાદાને એમ કહે છે કે તમે આ ખોલી દો, હું તમને દવા આપું છું. એટલે તરત જ જે યુવાન દંપતીમાં બેન હતા એ અંદર જાય છે કે તમને પેલા ઓપનરથી ખોલતા ના આવડ્યું? ઓપનર મેં તમને આવ્યું તો તમને ન ખ્યાલ આવ્યું? ત્યારે દાદી એમ કહે છે કે મારે તમને વાત કરવી છે. તારા પતિને બોલાવી આવી છે. એટલે એના પતિને પણ બોલાવી આવે છે રસોડામાં અને એમ કહે છે કે આ જે શીશી છે એનું ઢાંકણું હું ઓપનર વગર પણ મારી રીતે ખોલી શકું એમ છું, પણ હું દાદા પાસે એટલે કે એમની પાસે હું લઈ જાઉં છું અને એની પાસે ખોલાવું છું. એટલે મારે બતાવવું છે કે દાદાને મનમાં એમ થવું જોઈએ કે મારી તાકાત એટલે કે દાદાની તાકાત વધારે છે. હજી હું ખોલી શકતી નથી, પણ એ ખોલી શકે છે એવો આત્મવિશ્વાસ બતાવવા માટે હું ખોલી શકતી હોવા છતાં પણ રોજ એની પાસે હું જાઉં છું અને પછી હું આવીને બતાવું મને પણ એટલું હું પોતે પણ ખોલી શકું એમ છું અને હું એની આશ્રિત છું. એ સમજાવવા માટે હું રોજ આ શીશીનું ઢાંકણું એની પાસે ખોલાવા જાઉં. હું નહીં તરત ખોલી નાખું અને કોઈ વાંધો જ નથી, મારે ઓપનરની જરૂર નથી. પણ મેં તે દિવસે ન વાત કરી અને આજે વાત એટલા માટે કરી
કે દાદાના મનમાં એવી લઘુતા ગ્રંથિ ન આવવી જોઈએ કે મારામાં શક્તિ નથી. એનામાં શક્તિ છે અને એના મનમાં એ વિચાર આવવો જોઈએ કે હું એટલે કે દાદા એના પત્ની એટલે કે દાદીને મદદ કરે છે એવું એના મનમાં આવવું જોઈએ. અને અમારા જીવવાનો આ દ્રષ્ટિકોણ છે. એટલે કે મને એ મદદ કરે છે એવું વાતાવરણ ઊભું કર્યું. એના મનમાં એવી વાત કરી કે હું મદદ એને કરી શકું છું એ પ્રકારની વાત કરી. અને એ પ્રકારની ભૂમિકામાં અમે બંને જીવી છીએ. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી અમારે એકબીજાને એટલો મોટો પ્રેમ રહેશે કે જેની તમે લોકો નાની ઉંમરમાં છો એટલે તમને ખ્યાલ પણ નહીં આવે. મારે તમને સૌને કહેવું છે કે તમે બંને આ રીતે જીવન જીવજો. અને જેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે મજા કરી છીએ એમ તમે પણ મજા કરો. ત્યારે પહેલાં જે યુવાન દંપતી હતા એના મનમાં પ્રશ્ન થયો કે કેટલી ઊંચાઈની વાત કરી. દાંપત્ય જીવનમાં મધુર દાંપત્ય ખરેખર રાખવા માટે એક પત્ની પોતાના પતિની તાકાત હજી બહુ મોટી છે બતાવવા માટે પોતાની તાકાત ઓછી છે એમ સમજાવી અને આખું જ્ઞાન આપે છે. અને પત્ની એની આશ્રિત છે એ વાત મેં એને સમજાવવાની ભૂમિકા પર બતાવી. મારે સૌ દંપતીઓને આ અંગેની ભૂમિકા ઉપર વિચાર કરવા માટે હું આહ્વાન આપું છું કે આવા કેટલાય કિસ્સાઓમાં તમે એકબીજા પતિ પત્ની એની જે ફરજની ભૂમિકા છે એમાં એ પૂરેપૂરા તાકાતવાળા છે એમ સમજાવો અને જીવન જીવશો તો તમને ખૂબ મજા આવશે. સૌને ધન્યવાદ.